સોમનાથમાં આગામી 11 મેના રોજ યોજાનાર સોમનાથ અમૃત પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓને વધુ તેજ કરી દેવાઈ છે। આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને આવી પહોંચવાના છે। તેમની મુલાકાતને લઈને સુરક્ષા, ટ્રાફિક અને કાર્યક્રમ વ્યવસ્થાની ઉચ્ચ સ્તરની સુરક્ષા અને સમીક્ષાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે। સાગર દર્શન ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ શોના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું। હેલીપેડથી લઈને હમીરજ ગોહિલ સર્કલ અને મંદિર પરિસર સુધીના સમગ્ર રૂટનો તેઓએ સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી। બેઠક દરમિયાન આગમન પ્રશાસન, ખાસ કરીને માર્ગો, સભા સ્થળ, રોડ શો વ્યવસ્થા, પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓ જેવી તમામ વ્યવસ્થાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। ગરમીને કારણે નાગરિકોને તકલીફ ન પડે તે માટે સ્પ્રિંકલર્સ, ખાસ પાણી અને છાશની પૂરતી વ્યવસ્થા પણ રાખવા માટેના સૂચનો આપી દેવાયા છે। આ બેઠકમાં રાજ્યના અનેક મંત્રીઓ, સાંસદો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સુચારુ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે।